નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર જે ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન ચાલે છે એમાં વિભાગ બી માં આપણે પ્રકરણ નંબર 9 છે આપણે આ વિડિયોમાં જોવાના છીએ। તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ। પ્રકરણ 9 નો પહેલો દાખલો એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે। ચાલો એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે એનો મતલબ કે આ રીતે જે આકાર હોય એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય। એ બી સી અને ડી ચતુષ્કોણ છે। એસી અને બીડી વિકર્ણ છે। આ એક એસી નું વિકર્ણ, આ એનું બીડી એક વિકર્ણ છે, બરાબર। ડીબીસી ખાસ જોજો, ડી બી અને સી એટલે કે ડી, બરાબર છે। ડી બી અને સી આપણો કેટલો છે તો કે 55 છે, એટલે આ છે 55, બરાબર। ખાસ જોવાનું છે ડી બી અને સી 55 છે। પછી બી એ અને સી ખાસ જોજો, બી એ અને સી આ છે એ કેટલો છે તો કે 45 છે। તમારે ખૂણો શોધવાનો છે બી સી ડી, ખાસ જો બી સી અને ડી આ ખૂણો શોધવાનો છે, બરાબર છે। આ પણ ખૂણો શોધવાનો થશે। ચાલો હવે અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા તમે શું કરી શકો તો કે ખૂણો ખાસ જોજો, અહીંયા ધ્યાન રાખવાનું છે બી, બરાબર। અહીંયા આપણે જોવાનું છે ખાસ ખૂણો ડીબીસી, બરાબર। ખાસ જો ડી બી અને સી બરાબર ખૂણો ડીસીએ, ડીસીએ બે સરખા થાય, કારણ કે આ ખૂણો અને આ ખૂણો સરખા થશે કારણ કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે, એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા। ચાલો જો આ એક વૃત્તખંડ છે, બરાબર છે। આ લઘુ વૃત્તખંડ ઉપર ગુરુ વૃત્તખંડ, આ ખૂણો અને આ ખૂણો બે એક જ વૃત્તખંડમાં આવેલા છે। બે ખૂણા કેવા હોય તો કે સરખા હોય, એટલે આ કેટલાનો હોય તો કે અહીંયા તમે જોવો છો ડીબીસી કેટલો છે 55, તો ડીસીએ પણ કેટલો હોય 55, માટે ડીસીએ અહીંયા આપણે વ્યવસ્થિત લખી નાખશું ડીસીએ બરાબર 55। ચાલો આ 55 છે, બરાબર છે। ચાલો એ જ રીતે પાછો આ બે ખૂણા પણ બરાબર છે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા થશે, આ ખૂણો ને આ ખૂણો, એટલે એ પણ કેવા થશે સરખા થશે। તો પાછો લખશું આપણે ખૂણો લખશું બીએસી, ખૂણો બીએસી બરાબર ખૂણો ખાસ જોવાનો છે, બરાબર બીએસી બરાબર બીસીએ, શું લખશું ખૂણો બીસીએ, બરાબર। જો ખાસ જોજો બીસી અને એ આ પણ શું આવશે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા, કેવા આવશે તો કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા। ચાલો એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા તો કે બીસી, બરાબર। ખાસ જોજો બીએસી કેટલો છે 45 છે, તો આપણે બીસીએ, બીસી ને એ, બીસીએ પણ કેટલો થશે 45 જ થશે, બીસીએ માટે ખૂણો બીસીએ 45। ચાલો આ 55 છે, આ 45 છે, આખો ખૂણો મળી જાય જોતો હોય તો કે હા આપણે શું કરશું તો આપણે ખૂણો જોઈએ છીએ બીસીડી બરાબર, ખાસ જોજો બીસીડી બરાબર બીસીએ ખૂણો બીસીએ પ્લસ ખૂણો ડીસીએ, ખૂણો ડીસીએ, ડીસીએ બરાબર। આસન કોણ છે, શું છે કયા છે તો કે આસન કોણ છે। ચાલો આ બીસીએ કેટલો છે તો કે 45 છે, ડીસીએ કેટલો છે તો કે 55 છે, તો આખો સરવાળો કરશો બીસીએ બરાબર કેટલા આવશે તો કે બરાબર 100 આવશે, કેટલા 100 જવાબ આવશે। તો આ આપણો જવાબ છે, તમારે આ રીતે છે એ જવાબ કરવાનો, તો આ રીતે છે એ ખૂણા શોધવાના હતા। ચાલો પહેલો દાખલો અહીંયા પૂર્ણ થાય છે, આપણે જોઈશું બીજો દાખલો, બરાબર। આપણે કયો દાખલો જોવાનો છે તો કે બીજો દાખલો દાખલા નંબર 2 જો આપેલી આકૃતિમાં એબીસી બરાબર 69 છે છોકરાઓ, બરાબર છે। એસી અને બરાબર અહીંયા જો બી બરાબર 31 છે, તો આ ખૂણો મળી જાય ત્રિકોણના ત્રણેય ખૂણામાંથી। તો આપણે લખશું અહીંયા ત્રિકોણ બરાબર છે એ બી સી માં
બરાબર ત્રિકોણ એ બી સી પ્લસ ત્રિકોણ એ સી બી પ્લસ ત્રિકોણ બરાબર છે સી એ બી બરાબર 180. જો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો અહીંયા જુઓ એ બી સી આ બી સી એ આ બરાબર છે પછી સી એ અને બી આ ખૂણો આવશે. ચાલો એબીસી કેટલો છે 69 છે, આ કેટલો છે 31 છે, આપણે સી એ બી બરાબર 180. ચાલો હવે એનો સરવાળો કેટલો થાય 100 પ્લસ સી એ બી બરાબર 180. ચાલો સી એ બી બરાબર 180 માઇનસ 100 તો સી એ બી બરાબર 80. ચાલો આ ખૂણો 80 નો છે. કેટલાનો છે તો કે 80 નો. બીજી બલતનથી આપણે બતાવીએ આ ખૂણો કેટલાનો છે 80 નો બરાબર છે. તો આ ખૂણો આપણે શોધવાનો છે તો એ પણ કેટલાનો હોય 80 નો જ હોય. પ્રમેય છે કેટલામો તો કે 9.4. ચાલો ખૂણો ખાસ જોજો સી એ બી બરાબર ખૂણો સી એ બી બરાબર ખૂણો બી ડી સી એક જ વૃત્ત ખંડમાં આવેલા ખૂણા. ચાલો એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા સરખા હોય માટે આ કેટલા છે સી એ બી તો કે સી એ બી આપણે હમણાં જ શોધ્યું 80 તો ખૂણો બી ડી સી માટે ખૂણો બી ડી સી બરાબર કેટલા આવશે 80. ચાલો બી ડી સી કેટલો આવ્યો તો કે 80 જવાબ આવે છે. તમારે એ જ શોધવાનો હતો. ચાલો ત્રીજો દાખલો જો આકૃતિ એસીબી બરાબર 40. આપણે ખોદવાનું છે એ ઓ બી. સૌ પ્રથમ અહીંયા આપણે શું કરીશું તો કે જુઓ આપણે અહીંયા લખીશું કે ત્રિકોણ બરાબર છે જો એ સી બી બરાબર છે. ઉભા રહેજો આપણે પહેલા આ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે એટલે આ ખૂણા કરતા આ ખૂણો કેવો હોય અડધો આના કરતા બમણો હોય એટલે આપણે લખશું ખૂણો એ ઓ બી બરાબર 2 ખૂણો એ સી બી. ચાલો 2 અહીંયા એ સી બી બરાબર કેટલા આપ્યા છે એસીબી બરાબર અહીંયા લખવું હોય તો લખી શકાય પ્રમેય 9.4 મુજબ છોકરાઓ છે બરાબર. છતાંય ન ખબર પડે તો એનાથી સીધું યાદ રાખી શકવાની જરૂર નથી. આના કરતા ડબલ હોય આના કરતા અડધો હોય 2 ગુણ્યા કેટલા છે 40 તો ઓ એ ઓ જો એ ઓ બી બરાબર કેટલા થાય 80. ચાલો આ ખૂણો આપણો 80 નો છે બરાબર છે. આ ખૂણો છે આપણો 80 નો છે. આપણે કયો શોધવાનો છે એ શોધવાનો છે. ચાલો એની પહેલા જુઓ અહીંયા તો કે ત્રિકોણ એ ઓ બી માં બરાબર છે એ ઓ બી માં ઓ એ બરાબર ઓ બી કારણ શું છે ત્રિજ્યા શું છે ત્રિજ્યા છે એટલે બે સરખી હોય. જો હવે અહીંયા ધ્યાન રાખજો આ ત્રિકોણ છે બરાબર એમાં આ બે સરખી હોય સામસામેની બાજુ સરખી હોય તો સામસામેના ખૂણા સરખા હોય માટે ખૂણો ઓ એ બી બરાબર ખૂણો ઓ બી એ બરાબર બે સરખા થાય. ચાલો હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180. ત્રિકોણ એ ઓ બી માં ખૂણો ઓ એ બી ખાસ જોજો ઓ એ બી પ્લસ ખૂણો ઓ બી એ પ્લસ ખૂણો એ ઓ બી બરાબર 180. જો અહીંયાથી જોઈ શકો છો છોકરાઓ ઓ એ બી પ્લસ ઓ બી એ અને એ ઓ બી ત્રણેય ખૂણા 180. ચાલો આ બે તો સરખા છે એટલે અહીંયા ખૂણો ઓ એ બી પ્લસ અહીંયા પણ ખૂણો ઓ એ બી પ્લસ અહીંયા કેટલા આવ્યા હતા તો કે 80 બરાબર 180. ચાલો અહીંયા આપણે કરીશું 2 વાર થઈ ગયા એટલે 2 ખૂણો ઓ એ બી બરાબર ખૂણો 2 જો અહીંયા છે 2 ઓ એ બી બરાબર 80 સામે વયા ગયા 2 ઓ એ બી બરાબર 100 ઓ એ બી બરાબર 100 ભાગ્યા 2 બરાબર 50. તો ઓ એ બી બરાબર કેટલા આવશે 50.
જે તમારે ખૂણો શોધવાનો હતો એ કેટલાનો હશે? 50નો. આ રીતે કરવાનું તો શાંતિથી તમે જોઈ શકો છો, બરાબર. સાવ સરળ દાખલો છે. એના પછી પી કેન્દ્રિત વર્તુળ. ચાલો આ વર્તુળ, બરાબર, આ એનું પી કેન્દ્રિત વર્તુળ. એબી જીવા. ચાલો આ એબી એની જીવા. જો વર્તુળની ત્રિજ્યા 17 સેમી, હાલ આ એની 17 સેમી ત્રિજ્યા, બરાબર. આ 17 સેમી છે એ ત્રિજ્યા. હાલ આ 17 હોય, આ 17 હોય, બરાબર છે. એબી બરાબર 30. આ ટોટલ માપ કેટલું છે? તો કે 30. ચાલો, તો એ ખાસ જોજો હોય તો એબી નું કેન્દ્ર પી થી અંતર શોધો, બરાબર છે. એબી, આ એબી નું કેન્દ્ર પી થી અંતર, આ અંતર શોધવાનું છે. અહીંયા નામ આપી દો ઓ. ચાલો, બરાબર. આકૃતિ થઈ ગઈ છે. હવે 30 અહીંયાથી છૂટતો ધ્યાન રાખજો. 15 15, બરાબર. ચાલો, અહીંયા શું કરી શકાય છોકરાઓ? તો અહીંયા ધ્યાન રાખજો. બીજું, કેન્દ્ર થી, બરાબર, જીવા જો દુભાગે, ધ્યાન રાખજો, કેન્દ્રમાંથી, બરાબર છે, કોઈ રેખા જીવાને દુભાગે, મતલબ કે છેદે, તો એના બે સરખા ભાગ કરતી હોય, આટલું તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા યાદ રાખજો, ઓપી, બરાબર છે, રેખા ઓપી, રેખા ઓપી એ જીવા એબી ને દુભાગે છે. દુભાગે છે મતલબ સરખા ભાગ થતા હોય, માટે OA બરાબર OB. એટલે 2 15 ના થઈ ગયા. ચાલો, હવે આપણે આ શોધવાનું છે. પાયથાગોરસ મુજબ આપણે લખી શકીએ. પાયથાગોરસમાં શું કરશું? AP નો વર્ગ. ચાલો, AP નો વર્ગ બરાબર OP નો વર્ગ પ્લસ AB નો AO નો વર્ગ, બરાબર, AO નો વર્ગ. ચાલો, AP બરાબર કેટલા છે? તો કે 17 નો વર્ગ. OP મારે શોધવાના, AO મારે 15 નો વર્ગ. ચાલો, 17 નો વર્ગ 289 બરાબર OP નો વર્ગ પ્લસ 225. 289 પ્લસ સામે આવે તો માઇનસ 225 બરાબર OP નો વર્ગ. OP નો વર્ગ બરાબર શું આવશે? તો આ બેની બાદબાકી કરો. 289 માઇનસ 225 તો 4, બરાબર. અહીંયા 6 અને 0 કેટલા આવશે? 64. બે કોરથી વર્ગમૂળ કાઢો. 64 નો વર્ગ છે 8, તો 8 સેમી. તો તમારી ત્રિજ્યા છોકરાઓ કેટલી હશે? તો કે 8 સેમી. તમારે ખાલી આ જ રીતે કરવાનું હતું, આટલું તમે કરો એટલે દાખલો છે એ કમ્પ્લીટ થઈ જાય છે. ચાલો, એના પછી 5મો દાખલો જોવો. આપેલી આકૃતિમાં O કેન્દ્રિત વર્તુળ પર બિંદુઓ A, B અને C આવી રીતે આવેલા છે, જેથી OBC, ખાસ જો O, બરાબર છે, BOC 30, AOB 60 થાય, તો ABC સિવાય વર્તુળ પર બિંદુ D લો, બરાબર. D લેવાનું છે અને આ ખૂણો શોધવાનો છે. ચાલો, અહીંયા તમે શું કરી શકો દાખલામાં? તો કે દાખલો, ખૂણો AOC બરાબર AOB પ્લસ BOC, કૌંસમાં લખશો આસન કોણ. શું લખશો? આસન કોણ. હાલો, ચાલો, આસન કોણ લખશો. અહીંયા આ કેટલો આપ્યો છે? તો કે 60 પ્લસ 30 OC. હાલો, AOC બરાબર 90 મળી ગયું. ચાલો, હવે આપણે એક પ્રમેય આગળ આવી ગયો છે કે ભાઈ ખૂણો AOC બરાબર 2 ગુણ્યા, બરાબર છે, અહીંયા ધ્યાન રાખજો, ખૂણો બરાબર બહારનો કોઈ પણ ખૂણો હોય એટલે ADC. એટલે જો આના કરતા આ ખૂણો કેવો હોય? અડધો હોય છે. એટલે આ રીતે લખી શકાય. સામે AOC આપણે 90 છે, આ બે ગુણાકારમાં સામે આવે તો છોકરાઓ ભાગાકારમાં, એટલે ADC મળી જાય. ચાલો, એ છેદ ઉડાડો એટલે 45, તો આપણે ખૂણો મળશે ADC બરાબર 45. પ્રમેય છે છોકરાઓ તમારો, બરાબર છે, 9.4. એના મુજબ આ વસ્તુ થાય છે, બરાબર. તો ખાસ નોંધી લેવી. અહીંયાથી તમે આ રીતે 45 શોધી શકો છો. ચાલો, એના પછી છેલ્લો દાખલો જોવો. ચક્રીય ચતુષ્કોણ હમણાં દોર્યું હતું એ જ રીતે, બરાબર છે. અહીંયાથી P, Q, R અને S, બરાબર. ખૂણો P છે, ખૂણો P અને R, બરાબર છે, હોય તો P અને R શોધવાનો છે. P અને R સામસામેના ખૂણા છે છોકરાઓ. ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 થતો હોય.
તો અહીંયા ખૂણો પી પ્લસ ખૂણો આર બરાબર 180 લખવાનું. ચક્રીય ચતુષ્કોણ કોણના સામેના ખૂણાનો સરવાળો. ચાલો, ચક્રીય ચતુષ્કોણના સામેના ખૂણાનો સરવાળો 180 થાય. ચાલો, પી છે પી બરાબર છે, એની જગ્યાએ આપણે આર પ્લસ 50 મૂકી શકીએ. ચાલો, પી ની જગ્યાએ આર પ્લસ 50 10 ખૂણો આર બરાબર 180. ચાલો, આર ને આર કેટલા થાય તો કે 2r. 180 પ્લસ 50 સામે જાય તો માઇનસ 2r બરાબર કેટલા આવશે 130. ચાલો, આર ખૂણો જોતો હોય તો 130, બે છે અહીંયા ગુણાકારમાં, સામે આવે તો ભાગાકારમાં. કેટલા આવશે 65. તો ખૂણો આર બરાબર આવશે 65. શું આવશે? ખૂણો આર બરાબર 65. ચાલો, ખૂણો પી જોઈએ છે તો ખૂણો પી બરાબર ખૂણો આર પ્લસ 50. તો આપણો આર કેટલો આવ્યો 65 પ્લસ 50. કરો બેયનો સરવાળો કેટલો આવશે તો કે 115. ખૂણો પી કેટલો આવશે તો કે 115, ખૂણો આર આવશે 65. છોકરાઓ, અહીં આપણું 9મું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું, પણ એની પહેલા જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો 7862884436 આ નંબર ઉપર હાઈનો મેસેજ કરી દેજો અને તમે ધોરણ 9 ને આપણા ગ્રુપમાં જોડાઈ શકો છો. આ ગ્રુપમાં તમને બરાબર 9માં ના જે પણ અસાઇનમેન્ટ છે બધા જ સોલ્યુશન મળતા રહેશે બરાબર, બધા જ વિષયના. એ સિવાય આવનારા વર્ષમાં તમે ધોરણ 10માં આવશો ત્યારે પણ આપણી ચેનલ ઘણી તમને ઉપયોગી થવાની છે. તો તમે અત્યારે જ અમારી સાથે વોટ્સઅપમાં જોડાઈ જાઓ તો તમને આવતા વર્ષે પણ એનો ફાયદો મળશે. થેન્ક યુ.